મસ્ત મજાનું તો પહેરાઈ ગયું છે. તમારા બધાનો સપોર્ટ રહે તો આપણે આ બધામાં આગ લાગી હતી ને તેના ઉપરથી મને એક શાયરી યાદ આવી ગઈ. જય ખોડિયારમાં, જય માતાજી. મિત્રો સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે આવી ગયો તો ઘેરે અને આજે હવે નોકરી છૂટો થઈ ગયો છે. તો ઘડિયાળમાં સમય જોઈ લઉં 11:30 મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો અને જરીક બોલવામાં એવું થાય કેમ કે અત્યારે જમી લીધું, સવારનો નાસ્તોય કરી લીધો અને બપોરનો જમવાનું થઈ ગયું. અને આ તો મારા મમ્મીને બધાય તો મમ્મી જય માતાજી. અને આ છે ને અત્યારે બધા સીણ્યા વીણ્યા મારા માસીને ત્રણેય, મારા પપ્પાને, અને આખો હેરીનો રસ્તો રોકી લીધો. અહીં વૈશમાં જ બેઠા, સાંયો આવે ને એટલે બીજું તો કામ તો બાકી તો છે ને રમેશભાઈને પપ્પાને એને મમ્મીને ગયા હતા ને હરિદ્વાર, તે એક લેતા આવ્યા હાથમાં પહેરવાનું લેતા આવ્યા મારા માટે. જોઈએ મસ્ત મજાનું છે. તો હાલો આગળ હાથમાં પહેરી લઉં. હવે આ દોરી છે ને એ છોડી નાખવી કેમ કે હાથ ખાલી હોય ને એટલે મને ન મજા આવે, હાથમાં કંઈક જોઈએ. તો હાલો મસ્ત મજાનું તો પહેરાઈ ગયું છે. ઓમ છે ઓમ. અને બાકી તો છે ને એક બીજી વસ્તુ લેતા આવ્યા હતા એ દઈ ગયા. હરિદ્વારની છબી છે જોઈ લો. હર હર મહાદેવ હર લખી નાખજો, કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ. કેમ કે અહીંયા તમારા બધાનો સપોર્ટ રહે તો આપણે પણ આ જગ્યાએ પણ જાઉં હરિદ્વાર પણ. તો તમે બધા સપોર્ટ કરો એટલે આપણે બધામાં ફૂલ લાઈફ એન્જોય જ કરવાની છે. પણ જરીક થોડાક સક્સેસ થઈ જાય ને પછી મહાદેવની કૃપાથી ને બધાની કૃપાથી જો સક્સેસ થઈ જાય હું તો આપણે ફરવા જવાનું જ છે. અર્જન બાપા કેમ સારું ને? જાત્રા કેવી રહી? મજા ગઈ ને? તો આવી ગયા હતા કાકાને ત્યાં કૂતરાના રોટલા લેવા. અર્જન બાપુ અહીં બેઠા હતા, એને પૂછી લીધું હરિદ્વાર જતા હતા ને. અને રમેશભાઈ અત્યારે શું કરો? રમેશભાઈ વિજય કાકાને બે એવો તો ચાલુ કરી દીધો. આમાં કાટ લાગી ગયો ને તો એમાં કલર લગાવે. અને પરી ગયા રમેશ પરી ગયા. પરી બેન એક છે ને વસ્તુ લેતા આવ્યા તો આગળ તમને બતાડી દઉં કેમ કે કાલ વ્લોગમાં બતાડે પણ કાલે હું નહોતો ને એટલા માટે. પરી પરી હે પરી છે ને નથી એક વસ્તુ લેતા આવ્યા કેમ કે હું તમને પછી હવે આખી વાત પાછા કાલના વ્લોગમાં કે આપણે જણાવીશું કેમ કે વાત બહુ મસ્ત છે. રમેશભાઈને ખાલી વાત કહેવાનું કીધું ને દાવણ આવી ગયું. તો ઘેરથી આવી ગયો અત્યારે ડાયરેક્ટ સોંધળીયા બાપાના મંદિરે, મામાદેવના ને વસરા બાપાના બધાના દર્શન શાંતિપૂર્વક કરી લીધા. અને કૂતરા હાટું છે ને રોટલી નાખી દીધી કેમ કે કૂતરા અહીં બેઠા હતા ને એટલે જ આવ્યો, નકર તો ડાયરેક્ટ હોઈ જાત. પણ કૂતરા હતા ને તેને રોટલી નાખી દીધી. હવે આ કૂતરો બધી રોટલી છે ને ખાઈ જાય અને ઓલું કૂતરું છે ને કંઈ ખાઈ ન થકતું કેમ કે આ એને નથી ખાવા દેતો. આ કૂતરો છે ને એને નથી ખાવા દેતો. પછી જ કામ ઘડીક વાર બેઠા ને ઓલા બધા જે છે ને ખેવલો ને રામો ફ્રી હતા પણ એ અત્યારે નથી આવ્યા કે અમારે કામ હતું. તે પછી એને કંઈ કીધું નહીં. હવે એ કે રોંઢે આવીશું અમે એમ કીધું. હવે રોંઢે આવે કાંઈ ગયા આવે મને કંઈ ખબર નથી. તો બાકી તો હવે નીકળું માતાજીના મંદિરે. તો બસ આવી ગયો તો માતાજીના મંદિરે અને માતાજીના તમને દર્શન કરાવી દીધા કેમ કે મેં તો સવારમાં આવ્યો તો ત્યારે જ કરી લીધા. અને બાકીને જો કોઈ મિત્રો વ્લોગ જોઈને અહીં માતાજીના મંદિર આવતા હોય તો મહેરબાની કરીને અહીંયા જે સ્થાનક છે ને ત્યાં પ્રસાદી કે કોઈ પણ વસ્તુ ત્યાં દીવોય ન કરતા કેમ કે ત્યાં સાંજે જે આરતીમાં છે ને આરતી જાણે સમયે ત્યાં કોળિયા રાખ્યા હોય ને એ જ ત્યાં હોય. પછી સવારમાં કોઈ આવે નહીં તે પછી અહીંયાથી લેતા નથી. પછી બધા અહીંયા દીવા બધું પૂરવા માંડે. અને બીજી કહેવા ના પાડવાની કંઈ કારણ બીજું નથી પણ અહીં જોવો જોઈએ ખરાબ કેટલું થાય. આમાંથી શિકાઈશ પાછી જાતી નથી ને આ બધી છે ને હેઠું પડી જાય પછી નીચે ને એ પાછું બધા એને પગમાં જ કસરાય એવું હોય. તો આ બધી છે ને આ વ્યવસ્થિત રીતે ક્લીન કરી નાખું અને પ્રસાદી જવારવાનું જો બધું અહીં છે તમે જોઈ લો. અને માતાજીના દીવાનું છે ને દીવો પૂરો હોય ને તો આ બાજુ છે દિવાલ. અને પછી અગરબત્તી છે ને એ અહીં ધૂણાવે જો ધૂણાવે અગરબત્તી ખોળવાઈ દેવાની. તો હાલો આ બધી છે ને થોડુંક અહીં ક્લીન કરી નાખું. તો અહીં માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં અને છે ને પાણી નર્મદાનું ચાલુ છે ત્યાં અંદર ઝાડવા પી રહ્યા હું તો અત્યારે નળીમાં પાણી ચાલુ છે. અને આ બધા પાછળના ઝાડવામાં છે ને ઓછું પાણી જડે અહીંયા કેમ કે આમાં ગમે અહીંયા રેડી નળી મૂકી દેતા હોય ને તો એ ઝાડવા એની રીતે પી જાય. અહીંયા છેલ્લે કોઈ નળી ન પૂગે, એક નળી હોય ત્યાં અહીંયા જવા પુગાડી દીધી. કેમ લાગે છે હવે? મસ્ત લાગે છે ને મહાદેવનું. તો હાલો બાકી તો છે ને હવે અત્યારે હું એકલો છે એટલે બારાબારીના ઝાડવા છે ને એ પીવરાવાનું ચાલુ કરવાનું છે આજે. પણ અત્યારે છે ને તડીકો તો તમે જો એક તો કારો છે ને હાવ કારો કરી નાખશે તડીકો.
તો પછી કોઈ છોકરી નહીં દે એવા હાટું છે ને અત્યારે તડકામાં બહુ નથી જવું અને અત્યારે સાંયા મંદિરના ઝાડવા પીવરાવું અને એક કામ કરી નાખું કેમકે ઝાઝા સમય પહેલાં થશે ને અને વડલો કાપીને આ બધી વળવાયું ડાયરું નાખ્યું છે ને તો આ બધું હરગાવવાનું છે તો મૂકું અત્યારે દીહવારી બાપુ વારે ફેરે આગ લગાડતા હોય પણ આજ પહેલાં હવે હું દીહવારી મૂકીને આગ લગાડું તો અહીંયા સામે છે ને આગળ હરગી જ જાય કેમ કે ફૂલ સુકાઈ ગયું બધી વસ્તુ તો પાણી પીવરાવું અને હરગાવી નાખું કેમ કે અહીંયા ઊભો હતો ને હું હાવ એકલો કામ નવીરો બેઠો જિંદગીમાં એકલો હતો અત્યારે છે એટલે એકલા રહીએ એટલે કંઈ ઉપાધિ નહીં કરવાની આપણે રીતે જીવી લેવાની જિંદગી તો અત્યારે આ બધે હરગાડી નાખવાનો પહેલાં તો હવે અહીં દિવાલ પૂરી થઈ ગઈ પછી હવે અહીં કુસો પૂરો થઈ ગયો અહીં હાથમી જગ્યાએ હરગાવી નાખ્યું અને આમ તો મિત્રો હરગાવી નાખ્યું બધું આગળ ખાક થઈ જાય અડધી કલાક નહીં થાય ને તો બધું રાખ કેમ કે અગ્નિ છે ને કોઈને મૂકતી જ નથી ને આપણે અગ્નિ જીવન બનવાનું છે બધાને હરગાવી જ નાખવાના છે તમારો સપોર્ટ રહે તો આપણે બધાને હરગાવી જ નાખીશું અત્યારે હરગાવ્યું તો ખરી પણ એક વસ્તુ થાય છે આ બધે હુકેલ છે ને એ એક ખેતરવાળાનું છે અને આ તાપ છે ને એ આગળ વધતો જાય તો નળી પાથરી લીધી ને હવે છે ને ફટાફટ જાઓ અંદર કેમ કે એક તો તાપે બહુ સારાય લાગે અને હવે અહીંયા પુગાય છે નહીં કોઈ હોય તો કંઈક કરું ફટાફટ તો આમ આગળ જતી જાય તો માતાજીની દયાથી તાપ તો ઓલાઈ ગયો તો આ બધો અહીં સુધી પૂગ્યો હતો અને હજી આમ થોડું ચાલુ જ છે અને અત્યારે ધવાડાની વૈશમાં છે આખું ફૂલ પાણી આવી ગયા અને માતાજીની દયાથી છે ને પવન મળી ગયો ને એમાં બધો બધી હવે આમ જવા માંડ્યો નકર આગળ આમ જતું તો એટલે તો કંઈ ભેગું જ નહોતું થતું હવે આને છે એટલું ઓલવી નાખું કેમ કે આ નકર હજી આગળ હરકી જ જાય જુઓ તમે આ બધામાં અને આમ તો મંદિરમાં અત્યારે ધવાળો જ બધું કરી નાખ્યું પવન મળી ગયો ને આ માતાજીની દયા કહેવાય બીજું કંઈ નહીં એટલે આગળ આમનો પવન રહી ને તો આગળ વધતો જ જાય તાપ તો મિત્રો પાછો પવન ફરી ગયો ને અત્યારે મારી પાછળ જોઉં તમને ફૂલ આંખાઈ નથી ઉકળતી અત્યારે ફૂલ તવાળો લાગે કંઈ દેખાતું નથી આમ જો આગળ મને કંઈ નથી દેખાતું તમને તો કેમેરામાં દેખાણું જ છે તો હવે ક્યાંય આમ આગળ નથી જતો તાપ હવે ઓલાઈ ગયો તો હજી થોડોક આગળ જાય અહીંથી પવન બદલી જાય સારું છે નકર આગળ પથારી ફેરવીને ખાતા આ બધું ખળ હરગી જાત કૂકનું તો ધ્યાન રાખવું પડે બાજુમાં ખેતર હોય એટલે બાકીને તો આ વાડી ઉપાડી લીધો રે હા મેં દેખાય નહીં અને છે ને હું વાં છે ને ઓલવવા ગયો ને આગળ આ નળી હરગી જાત જાઉં અહીં પડી હતી અહીં આમ પડી હતી ત્યાં અહીં સુધી તાપ પૂગી ગયા બધામાં જોઈ તો અહીં બધામાં પૂગી ગયો હવે તો વાંધો નથી એવો નળીમાં તો હવે છે ને આ બધાને ભેગા કરીને હજી જો એટલામાં આમ આગ ચાલુ છે અને અહીં થોડોક જો અહીં નળી પખે પૂગવા આવી આ બધામાં આગ લાગી હતી ને તો એના ઉપરથી મને એક શાયરી યાદ આવી ગઈ કે બનવું હોય ને તો દરિયા જેવા નહીં બનવાનું કેમ કે એમાં તો જેને તરતા આવડતું હોય છે ને એ નીકળી પણ જાહે તમારે બનવું હોય ને તો અગ્નિ જેવું જ બનવાનું કેમ કે માણસ પતી જાય ને ત્યારે જ અગ્નિને સહન કરી શકે બાકી ત્યાં સુધી અગ્નિમાં કોઈ ઉતરી પણ ન શકે મારા કલે જાઓ આપણે અગ્નિ જીવન બનવાનું છે કેમ કે દરિયા બન્યા ને તો નદીઓ મળવા આવી છે બાકીને અગ્નિ જીવન બનવાનું માણસ પૂરો થઈ જાય ને ત્યારે જ અગ્નિ સહન કરી શકે બાકીને જીવતા તો એ અગ્નિમાં પગ પણ ન મૂકી શકે તો હાલો હવે બાકી તો કંઈ દાદી બાકાજી નથી બોલાવવી અને હવે ઘડીક વાર ઝાડવા પીવરાઈ લઉં કેમ કે આ બધું તો ધીમે ધીમે હરગે રહી છે ત્યારે તો માતાજીના મંદિરે ઝાડવા પીવરાવતો હતો અને આ છે ને ભૂખા રહી ગયા કેમ કે સાસઠ કેવી આ આખા કૂતરાઓના છે ને રોટલા નાખતા આવ્યો ને આ બે કૂતરા ભૂખા રહી ગયા અને જયદીપભાઈ આવી ગયા હતા માધુપુરથી કેમ કે એના મામાની માતાજીઓ છે ને એટલે તો અત્યારે માતાજીના મંદિરે આવ્યા હતા ને ભેગા થઈ ગયા થોડાક એને ફોટા પાડવાથી ફોટા પાડી દઉં અને આ કૂતરા છે ને અરે નીકળ લે હાલ નીકળ અંદર કરી જાય ગધેડીને હાલો જવા દઉં એને ખાલી આમ હું બાર આવીને ખાલી હાલો એટલે એ નીકળી જાય ત્યાં થાય કૂતરા ખાલી એટલી ધાક બોલે કૂતરાને હાલો તો બાકી તમે જયદીપભાઈને બે ફોટા પાડવા ને સારું ને જયદીપભાઈ રામ રામ મેરામ બહુ અમારા ભાઈ કાંઈ આવ્યા હતા બાકીને અમારા માધુપુરને અંદર ન જવાત તો હાલો એને બે ફોટા પાડવા ને માતાજી મંદિરે તો પાડી જાઉં પાણી વાળું ઝાડવામાં કેમ કે મંદિરે જે નર્મદાનું પાણી આવતું ને એ બંધ થઈ ગયું અને છે ને મોટર ચાલુ કરવા ગયો હતો કેમ કે પાછી લાઇટ વહી ગઈ હતી ને તે અત્યારે અહીંયા ઝાડવાનું પાણી પીવરાવું અને છે ને નાગલો હાલીને આવતો હતો ને તે રડતો હતો એટલે કાં રડે રડે કાં એટલે કાં રડે કેમ કરતા રડતો હોય એ તો કંઈ ખબર નથી કે બે ભાઈનો ડોખો છે રાડલા ને રાડલો કંઈક નો સાયકલમાં બેહાડ્યો રાડલા સાયકલમાં ને તો બેહાડ્યો કાં હેલા
ક્યાંક પડશે એ હવે એ જાય ને રીતે દુકાઈને હું પાણી ચાલુ કરું. બસ અત્યારે માતાજીના મંદિરે ઝાડવા પીવરાવતો હતો અને સાંજના 7 વાગી ગયા અને હવે નીકળી ગયા ઘેરે. કેમ કે છે ને ઝાડવાની એક જ લાઈન પીવરાવી હતી આખી. મારા પપ્પાનો ફોન આવી ગયો, ઘેરે છે સૈણા તોરવાનું કામ. કેમ કે કાલે હવે વારો આવી ગયો ને એ હવે તોરવાના છે અત્યારે. હવે જઈએ પહેલાં તો ઘેરે. અને અત્યારે નીરુભાઈ આવી ગયા હતા તો હવે અમે બધા નીકળી ગયા. હવે અમે બે નીકળી ગયા હવે ગામમાં. મારું ગાડીને ભડકે બળો સોના લગાડો રેશ તારો તળિયો ને કડી જાહી કેવું. મારા પપ્પા છે ને સૈણા તોરવાના હતા ને તે જો તોરવા માંડ્યા એની રીતે હવે તોડે. હું જરીક મહેનત કરવા લાગુ કેમ કે પછી બાપાને થોડુંક જાતું બહુ કામ કરાવાય. અને આ કાયડો કૂતરો મને વિડીયોમાં લઈ લેતો. જો હાલો તો હવે બસ હવે જવા દે નહીં. તો હાલો હવે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઉં અને સૈણા તોરી નાખીએ અમે. બે બેનો નેવરી બેન ગમે તે આવું ને હાજે એટલે લહાણ જ ફોલતી હોય. હાલો તો હવે સૈણા તોરી. હા તો બસ અત્યારે છે ને સૈણા તોરી લીધા અને મારા ગોવિંદ કાકાનો વજન 82 કિલો થયો. હવે સંજયભાઈ વજન માપે, એનો વજન કેટલો થયો 69 કિલો થયો. અને હવે આખરી મારો વજન બતાવી દઉં કેટલા કિલો થયો એ. અને આ એટલા સૈણા છે ને બધા આ એટલા લઈ જવાના છે જે આ યાર્ડમાં ઓનલાઈન કરાવી ગયેલા છે ને ત્યાં. તો એટલા તોરાઈ ગયા ને હજી આ બધા તોરવાના બાકી છે. થોડા ઘણા હજી ઘેરે ઓસરીમાં પડ્યા. અને છે ને જોઈ લો કેટલો છે આપણો વજન સ્થિર કરીને દો. હાલો કેટલો છે 62 કિલો ને 40 ગ્રામ. એટલા બધા અહીંયા ઓહરીમાં પડ્યા. એકાદું બાસ્કો અહીં પડ્યું. મારા મમ્મી ને મારા પપ્પા જમવા બેસી ગયા. હવે મને ભૂખ લાગી કેમ કે બહુ કામ કર્યું. સવારનું એક ફેરી ખાધું હતું 11 વાગે. ત્યારનું પછી કંઈ ખાધું જ નથી. ગરમા ગરમ જમવાનું બનાવી નાખ્યું. રોટલી છે, પછી સંભારો છે અને શાક છે રીંગણા ટમેટાનું સાઈઝ છે. તો હવે હું જમી લઉં. અને મારી સામે એક વસ્તુ છે જોઈ લો તમે. આ પરિસ્થિતિ છે. તમારો બધાનો સપોર્ટ છે તો આપણે એને પણ બદલાવી નાખીશું. તો સપોર્ટ કરી નાખજો. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. હાલો હજી કન્ટિન્યુ રહીજો. હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. કેટલા વાગે પૂરું થાય ને એ મને નથી ખબર. અને માતાજીના મંદિરે છે ને હું નથી જવાનો અત્યારે. તો ઘડિયાળમાં 11:32 થઈ ગઈ અને સૈણાનું બધું કામ પૂરું કરી નાખ્યું. નાહી નાખ્યું મસ્ત મજાનો ટાઢા પાણીએ. અને આ એટલા સૈણા નથી દેવાના એ અહીં તોરીને કમ્પ્લીટ રાખી દીધા. અને જે મોકલવાના છે ને કાલે એ પરેશભાઈને રિક્ષા માટાણી ભરી લીધા. કેમ કે 4 વાગ્યામાં છે ને ટ્રેક્ટરમાં ભરવાના છે. તો એ દુકાને ઝાપે ભરવાના છે. તો અહીંથી દુકાન સુધી લઈ જવાના છે. અને કાલે છે ને મારા પપ્પા જવાના છે માંગરોળ. મારે બેસવાનું છે દુકાને. વિપુલભાઈ જવાના છે બહાર. તો કાલે તો મિની બ્લોગ આવશે. તો બાકી તો કંઈ નહીં. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.